Students, I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ આપણે ચેપ્ટર 1, 2 અને 3 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ચેપ્ટર 3 કયું હતું? તો કે ચેપ્ટર 3 માં એક પોમ હતી રન અને એક સ્ટોરી હતી નસરુદ્દીન્સ એન્ડ. રન પોમ માં શું કીધું હતું કે તમે દોડતા જ રહ્યો. ઓકે, અને નસરુદ્દીન એમ ના શું મતલબ હતો? તો કે નસરુદ્દીન એમ નો મતલબ હતો કે નસરુદ્દીન મોટી મોટી બડાઈઓ ડંફાસ મારતો હતો, બરાબર, કે પોતે જે ગોલ સાધ્યો છે, નિશાન ઉપર ગોલ લગાડવાનો છે, એરો અને બહુ બાણ ને તીરંદાજ તીર લઈને તાકે છે નિશાન, પણ નિશાનું ટકાતું નથી, છતાં તે બડાઈ મારે છે કે હું તો હજી મારો આ મિત્ર કઈ રીતે બાણ છોડે છે એનું તમને ડેમો બતાવી દઈએ. તો સેકન્ડ વાર ટાર્ગેટ કરે છે ત્યારે પણ નથી થતું, જ્યારે થર્ડ વારમાં સદનસીબે એ ટાર્ગેટ પાર પાડે છે. તો ખોટે ખોટી બડાઈ ન મારવી એ વાર્તામાંથી આપણને શીખ મળી હતી કે આપણામાં જે એબિલિટી છે, ક્ષમતા છે, એટલી જ આપણે વાતો કરવી. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 4. એમાં પહેલી પોમ છે વાય. તમે જાણો છો તે કે ચેપ્ટરની શરૂઆતમાં એક પોમ હોય છે અને એક સ્ટોરી હોય છે. ફર્સ્ટ ચેપ્ટરમાં પણ હતું, કઈ પોમ હતી? વેક અપ, અને સ્ટોરી હતી નેહા સલામ ક્લોક. સેકન્ડ ચેપ્ટરમાં શું હતું? બોલો જીએ. નોઝિસ ની પોમ હતી અને લિટલ ફિર ટ્રી ની સ્ટોરી હતી. થર્ડ માં રન ની પોમ હતી અને નસરુદ્દીન એમ ની સ્ટોરી હતી. આજે શું છે તો કે ફોર્થ ચેપ્ટરમાં વાય નામની પોમ છે. વાય તમને જોતા જ ખબર પડી જશે કે એનો મતલબ શું છે. વાય એટલે શા માટે, આવું શા માટે થઈ રહ્યું છે, કેના કહેવાથી થઈ રહ્યું છે. ઓકે, આવા પ્રશ્નો છે. ટૂંકમાં વાય એટલે શું દર્શાવે છે તો કે કારણ બતાવે છે, રીઝન. આવું થવા પાછળનું કારણ શું, બરાબર. અમે તમને પૂછીએ છીએ તમે ગેરહાજર રહ્યો તો વાય એબ્સન્ટ, તમે કેમ ગઈકાલે એબ્સન્ટ હતા? તો કારણ થયું કે તમે બતાવશો મને મજા નહોતી, પ્રસંગમાં ગયા હતા, બરાબર, બહાર ગામ ગયા હતા, XYZ રીઝન હોઈ શકે. તો એ રીઝન માટેનો પ્રશ્ન સૂચક શબ્દ છે વાય. ઓકે, આજે આપણે પોમની શરૂઆત કરીએ ત્યારે થોડા ન્યુ વર્ડ્સ અને પોમને લગતા હાર્ડ વર્ડ્સ વિશેનો અભ્યાસ કરીશું. ન્યુ વર્ડ્સમાં જોઈએ ક્યુરિયસ, એટલે કે હેવિંગ અ સ્ટ્રોંગ ડિઝાયર ટુ નો અબાઉટ સમથિંગ. હેવિંગ અ સ્ટ્રોંગ ડિઝાયર. સ્ટ્રોંગ ડિઝાયર એટલે બહુ જ ઉત્કંઠતા, તીવ્ર ઈચ્છા. હેવિંગ અ સ્ટ્રોંગ એટલે ખૂબ જ, ડિઝાયર એટલે ઈચ્છા, ટુ નો અબાઉટ સમથિંગ. નો એટલે જાણવું, અબાઉટ એટલે વિશે, સમથિંગ એટલે કંઈક વિશે જાણવા માટેની બહુ જ વધારેની જિજ્ઞાસા. બરોબર, મેં એના હાર્ડ વર્ડ્સમાં લખ્યું છે ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. કે અમુક લોકો હોય એ નવી નવી વાતો જાણવામાં ખૂબ જ જિજ્ઞાસુ હોય. શું થયું હતું કે આપણે રોડ ઉપર ચાલતા હોય અને ક્યાંક ટોળું આપણે જોઈએ ને તો આપણે આપણી બાઇક સાયકલ ઊભી રાખીને પૂછીએ શું કામે? કે આપણે એમાં જિજ્ઞાસા છે, શું બનાવ બન્યો છે, કોઈ અકસ્માત થયું છે, કોઈ વાયદું છે, કોઈ ફેરીઓ વેચવા આવ્યું છે, તો અહીંયા લેડીઝ ના જેન્ટ્સ ટોળા વૈડા હોય, સસ્તામાં કોઈ વસ્તુ વેચતા હોય, તો એ આપણામાં શું થઈ? જિજ્ઞાસા થઈ. સેકન્ડ છે લીડ, અ હેવી સોફ્ટ ગ્રે મેટલ. લીડ એટલે એક ધાતુ, શીશુ. ઓકે, અ હેવી સોફ્ટ, હેવી પણ કેવું? સોફ્ટ, નરમ, ગ્રે કલરનું મેટલ. માર્બલ, અ હાર્ડ સ્ટોન. માર્બલ એટલે લખોટીની વાત નથી થતી, માર્બલ એટલે હાર્ડ સ્ટોનની વાત થાય છે. કઠણ પથ્થર, સખત પથ્થર. આપણે ઘરમાં ફર્નિચર કરાવીએ જ્યારે ખાસ કરીને કિચનમાં, તો એમાં માર્બલના સ્ટોન બેસાડ્યા હોય છે. શું કામે? કે આપણું રાચ રચીલું, બરાબર, ઝાડ છે, ડબ્બા છે, આ બધું આપણે વ્યવસ્થિત એમાં ગોઠવી શકીએ. યુઝ્યુઅલી વ્હાઇટ ઇન કલર. શું હોય તો કે ખાસ કરીને સામાન્ય રીતે કેવા કલરમાં હોય છે? સફેદ કલરમાં હોય છે. ઓફન હેવિંગ કલર્ડ લાઇન્સ ઇન ઇટ. ઓફન એટલે વારંવાર, અહીંયા મતલબ વારંવાર નહીં પણ ઘણા અંશે એમાં સફેદ કલરની હેવિંગ કલર્ડ લાઇન્સ ઇન ઇટ, એમાં અલગ અલગ કલરની લાઈનો પણ હોય છે, ખાસ કરીને ડાર્ક કલરમાં હોય છે. સિંક, ટુ ગો ડાઉન ટુ ધ બોટમ. સિંક એટલે ડૂબવું, બરોબર, તળિયે જવું. Reason, a cause or an explanation for something. Cause એટલે કારણ, explanation એટલે વિસ્તારમાં માહિતી મેળવવી. For something, મેં તમને કીધું ને કે આવું શા માટે થયું, એનું કારણ જાણવા માટેનો શબ્દ છે
રીઝન. મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે શાળાએ એબ્સન્ટ છો તો તમને ટીચર બીજે દિવસે આવીને પૂછે છે વાય આર યુ એબ્સન્ટ યસ્ટરડે, તમે ગઈકાલે કેમ નહોતા આવ્યા, તો એનું શું તો કે રીઝન જાણવા માંગે છે. કંઈક થયું છે તમારી સાથે, તમે તમારી હેલ્થ સારી નહીં હોય, તમે ક્યાંક પ્રસંગમાં ગયા હો, કોઈ સામાજિક કાર્ય આવી ગયું, અચાનક બહારગામ જવાનું થયું, વગેરે વગેરે XYZ કારણ હોઈ શકે. હવે આપણે હાર્ડ વર્ડ્સ ઉપર આવીએ. ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ, લીડ એટલે શિશુ. મેં તમને કીધું હતું કે હાર્ડ હોય અને સોફ્ટ હોય. હાર્ડ હોય પણ સોફ્ટ હોય, ગ્રે કલરનું. સિંક એટલે ડૂબવું, બોટમ સુધી જવું, તળિયા સુધી જવું. ક્લાઉડ્સ વાદળ, ફાઉન્ડ શોધવું, અને રીઝન એટલે કારણ. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુ વર્ડ્સ અને હાર્ડ વર્ડ્સ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે પેજ નંબર 60 ઉપર જઈએ છીએ, જ્યાં પોમ છે વાય. વાય એટલે શા માટે. I know a curious little boy who is always seeking why. ફરીવાર રિપીટ કરું છું. I know a curious little boy who is always asking why. Why this? Why that? Why that? Why now? Why not? Why by the why? First stanza. મેં તમને આની પહેલા કીધું હતું કે કાવ્ય પંક્તિ જે એક પેરેગ્રાફ હોય 4 લાઈનનો કે 5 લાઈનનો, એને એક સ્ટેન્ઝા કહેવાય. આ તમારી પોમમાં કુલ 4 સ્ટેન્ઝા છે, એટલે કે 4 લાઈનના 4 પેરેગ્રાફ છે, એટલે કે 16 લાઇન્સની આ પોમ છે. I have a curious little boy. I know a curious little boy. હું એક એવા જિજ્ઞાસુ બાળકને જાણું છું. Who is always asking why. તે હંમેશા કોઈ કારણ જાણવા માટે પ્રશ્ન પૂછતો હોય છે. Why? Why this? Why that? Why then? અને why now? Why this? આવું શા માટે? Why that? પેલું શા માટે? Why then? હવે પછી શું? અને why now? અને હવે શું? Why not? Why by the why? શું કામ આવું થઈ રહ્યું છે? ફર્સ્ટ સ્ટેન્ઝામાં કવિ એવું કહેવા માંગે છે કે હું એવા એક નાના બાળકને જાણું છું જે જિજ્ઞાસુ છે. કેવો છે? ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ છે. અને શું કે હંમેશા તે આસ્કિંગ ક્વેશ્ચન વાય, તે હંમેશા વાય દ્વારા પ્રશ્નો પૂછે છે. આવું શા માટે? વાય ધીસ એટલે કે આ શા માટે? વાય ધેટ પેલું શા માટે? વાય નાઉ હવે શું થશે? વાય ધેન પછી શું થશે? અને વાય નોટ? વાય બાય ધ વાય આવું શા માટે? આવું શા માટે નહીં? આવા પ્રશ્નો પૂછે છે. હવે આપણે સેકન્ડ સ્ટેન્જા તરફ આવીએ. He wants to know why wood allow should swim. He wants to know why wood should swim, why lead and marble sink, why sun should shine and wind should blow, and why we eat and drink. He wants to know why wood should swim. કે લાકડું શા માટે તરે છે? He wants, તેને એ જાણવું છે. wants એટલે જાણવું, ઈચ્છવું. to know, know એટલે જાણવું, wants એટલે ઈચ્છવું. wood should swim, કે wood એટલે કે લાકડું કઈ રીતે તરી શકે? why lead and marble sink, જ્યારે lead એટલે કે heavy soft gray metal, heavy soft gray metal છે એ શા માટે ડૂબી જાય છે? અને માર્બલ મેં તમને કીધું હતું કે કઠણ એવો પથ્થર, સખત પથ્થર, એ શા માટે ડૂબી જાય છે? એ એને જાણવું છે. પોઝ કરતો. એને જાણવું છે કે શા માટે લાકડું તરી જાય છે, જ્યારે લીડ અને માર્બલ એટલે કે સોફ્ટ ગ્રે મેટલ, હાર્ડ છે, હેવી છે એવું ગ્રે મેટલ છે એ શા માટે ડૂબી જાય છે? માર્બલ છે એ શા માટે ડૂબી જાય છે? પણ લાકડું જે ભારે છે છતાં કેમ તરે છે? એ એને જાણવું છે. why sun should shine and wind should blow. શા માટે સૂર્ય શાઇન પ્રકાશિત થાય છે અને wind એટલે પવન છે એ blow ફૂંકાય છે. and why we eat and drink. શા માટે આપણે ભોજન કરીએ છીએ અને શા માટે આપણે
પાણી પીએ છે. આ એને જિજ્ઞાસા છે, એને જાણવું છે. તો સેકન્ડ પેરેગ્રાફમાં આપણે જોયું કે આ બાળકને લાકડું કેમ તરે છે, લીડ અને બીજું કઈ ધાતુ છે તો કે માર્બલ એ શા માટે ડૂબી જાય છે, સૂર્ય કેમ પ્રકાશિત થાય છે, પવન કેમ વહે છે, શા માટે આપણે જમીએ છીએ અને શા માટે આપણે પીએ છીએ, પાણી પીએ છીએ, એ એને જાણવું છે. મૂવ ટુ થર્ડ સ્ટેન્ઝા. He wants to know what makes the clouds and why they cross the sky, why sinks the sun behind the hills and why the flowers die. તેને એ જાણવું છે, he wants to know what makes the clouds, કે વાદળાઓ શું બનાવે છે, and why they cross the sky, તે આમ તેમ આકાશમાં કેમ પસાર થઈ રહ્યા છે, એક પારથી બીજે પાર, આ બાજુથી બીજી બાજુ એમ કેમ સફર કરી રહ્યા છે. Why sinks the sun behind the hills, શા માટે સૂર્ય છે પર્વતોની પાછળ ડૂબી જાય છે. જ્યારે સૂર્ય આથમે ત્યારે કેવું દ્રશ્ય હોય છે મિત્રો, તો કે સૂર્ય આથમે જ્યારે સૂર્ય પ્રકાશિત થાય, સવારે સૂર્યોદય થાય ત્યારે હિલની પાછળથી સૂર્યોદય થાય, અને જ્યારે સૂર્ય આથમે સનસેટ થાય ત્યારે પાછો તે હિલ એટલે કે પર્વત તરફ ડૂબી જાય છે. અહીંયા ડૂબવું શબ્દ છે, આપણે થાય છે સૂર્યાસ્ત થઈ જાય છે, બરોબર. તો શા માટે આવું થાય છે એ એને જાણવું છે. Why sinks the sun behind the hills and why the flowers die. તમે જાણો છો ફ્લાવર્સ પણ મૃત્યુ પામે છે, એટલે કઈ રીતે મુરઝાઈ જાય, કઈ રીતે કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આજે સવારે ગુલાબ ઉગ્યું તો સાંજ સુધીમાં શું થશે, જો એને ગુલાબને એ વૃક્ષ ઉપરથી તોડવામાં ન આવે તો શું થશે, તો કે અહીંયાની વૃક્ષની ડાળીએ જ મુરઝાઈ જશે. ફોર એક્ઝામ્પલ સનફ્લાવર, બરાબર, સૂર્યમુખીનું જે ફૂલ છે એ શું છે તો કે સૂર્યના પ્રકાશમાં ખીલે છે, અને જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે એ મુરઝાઈ જાય છે. તો કે ફ્લાવર્સનું પણ મૃત્યુ થાય છે, એ શું કામ એ મારે જાણવું છે. આવું થર્ડ સ્ટેન્ઝામાં કીધું. હવે આપણે ફોર્થ સ્ટેન્ઝા તરફ જઈએ. Some of these whys are not too hard to answer if you will try. Others no one ever yet has found the reason why. Some of those whys are not too hard. એના કેટલાક પ્રશ્નો છે ને ખૂબ કઠિન નથી, કે આપણે શા માટે જમીએ છીએ, તો કે ભૂખ લાગે છે એટલે જમીએ છીએ, આપણામાં એનર્જીની જરૂર હોય છે. શું કામે આપણે પાણી પીએ છીએ, તો કે એ પણ શરીર માટે હેલ્ધી રહેવા માટે આપણે પાણી પીએ છીએ. સૂર્ય શું કામ આથમે છે, સૂર્યોદય શું કામ થાય છે, તો કે પૃથ્વી ફરે છે એટલે સૂર્ય પણ ફરે છે. તો કે એવા ઘણા બધા વાય જે છે, વાય દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે એ બહુ કઠિન પ્રશ્નો નથી, એના પર આપણે જવાબ આપી શકીએ એમ છે. ટુ આન્સર ઇફ યુ વિલ ટ્રાય, જો તમે પ્રયત્ન કર્યો, યુ વિલ એટલે ભવિષ્યકાળ કહેવાય, જો તમે પ્રયત્ન કરશો તો તમે એના પ્રશ્નોનો જવાબ આપી શકશો. Others no one ever yet has found the reason why. Others no one ever yet, જો ટ્રાય નહીં કરો તો શું થશે, તમે ક્યારેય પણ એના પ્રશ્નોના જવાબ આપી શકશો નહીં. એટલે કે ફાઉન્ડ ધ રીઝન વાય, ફાઉન્ડ એટલે શોધવું અને રીઝન એટલે કારણ. વાય નો કારણ, જેના જે પ્રશ્નો જે છે એનું કારણ તમે શોધી નહીં શકો, પણ જો તમે પ્રયત્ન કરશો તો તમે જરૂરથી એના જે વાય દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે એ તમારે વ્યવસ્થિત જવાબ આપી શકશો. ફરીવાર આપણે પોએમની સમરી જોઈ જઈએ. તો કે ફર્સ્ટ સ્ટેન્ઝામાં એવું કહેવા માંગે છે કે હું એવા જિજ્ઞાસુ બાળકને જાણું છું જે હંમેશા વાય દ્વારા પ્રશ્ન પૂછે, આવું શા માટે, પેલું શા માટે, હવે શું થશે, પછી શું થશે, વગેરે વગેરે. સેકન્ડ સ્ટેન્ઝામાં આપણે જોયું કે બાળકને એવી જિજ્ઞાસા છે કે લાકડું તરે છે જ્યારે બીજા બધા ધાતુ જે ભારે છે, લેડ એટલે કે મેટલ છે કે માર્બલ છે, એ શા માટે ડૂબી જાય છે, સૂર્ય કેમ હિલની પાછળ ડૂબી જાય છે, અને પવન કેમ ફૂંકાય છે, એ સેકન્ડ સ્ટેન્ઝામાં જોયું. થર્ડ સ્ટેન્ઝામાં એવી એને જિજ્ઞાસા હતી તો કે વાદળો છે એ મુસાફરી શા માટે આકાશમાં કરે છે, વાય ધ ક્રોસ ધ સ્કાય, સૂર્ય છે એ આથમે છે શું કામ, હિલની પાછળ સંતાઈ શું કામ જાય છે, એન્ડ વાય ધ ફ્લાવર્સ ડાય, ફૂલો મૃત્યુ શા માટે પામે છે. લાસ્ટ સ્ટેન્ઝમાં આપણને પોએટ કહે છે કે આ બધા એના જે વાય દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ બધા અઘરા નથી. જો તમે વ્યવસ્થિત તૈયારી કરો એના પ્રશ્નોના જવાબ આપવાની
તો એ બધાના પ્રશ્નોના જવાબ તમે આપી શકો. પણ જો તમે મહેનત જ નહીં કરો એ જવાબ ગોતવાની, તો તમે કાંઈ એના કોઈ રીઝન છે એ આપણે શોધી શકીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ પોમ વાય છે એ તમને બરોબર સમજાઈ ગઈ હશે. હવે આ પોમને રિલેટેડ થોડીક આપણે એક્સરસાઇઝ જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પોમ વિશેની વિસ્તૃત માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે આ પોમને રિલેટેડ એક્સરસાઇઝ જોવા જઈ રહ્યા છીએ. બે એક્સરસાઇઝ તમારા બોર્ડ ઉપર તમે જોઈ રહ્યા છો. પહેલી એક્સરસાઇઝ છે જમ્બલ વર્ડ્સ. જમ્બલ વર્ડ્સ એટલે શું? તમે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છો કે જમ્બલ વર્ડ્સ એટલે આડાઅવળો એક સ્પેલિંગ હોય, એના જે લેટર્સ હોય ને એને આડાઅવળા કરી નાખવામાં આવેલા હોય, જેને તમારે અર્થપૂર્ણ મિનિંગફુલ વર્ડ સ્પેલિંગ સાચો બનાવવાનો હોય. અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે છે એ પોમને રિલેટેડ છે. એ આપણે હવે વન બાય વન જોઈએ. જમ્બલ વર્ડ્સ, મેં તમને કીધું એમ કે એક સ્પેલિંગ હોય, એ સ્પેલિંગના જે લેટર્સ હોય, શબ્દો હોય, એને અક્ષરોને આડાઅવળા કરી નાખવામાં આવ્યા હોય અને પછી એને તમને કહેવામાં આવ્યું હોય એક્ઝામમાં એને અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવો. તો કે એનો કંઈક એ સ્પેલિંગ એવો બનાવવાનો જેનો કંઈક અર્થ થતો હોય, જે મોસ્ટલી શું હોય કે તમારા સિલેબસને રિલેટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ પેલો છે WOKN, તો એનો મતલબ શું થશે? નો. WKN એટલે એનો મતલબ થશે નો. સેકન્ડ છે, એનો મતલબ થાય છે સ્વિમ. પહેલાનો મતલબ છે નો એટલે જાણવું અને સ્વિમ એટલે કે તરવું. ત્યારબાદ છે BAEL, તો એનો મતલબ થશે લેડ. લેડ શું હતું? એક ધાતુ હતી ને. લેડ શું હતું? એક હેવી એટલે કે ભારે ધાતુ હતું, જે પાણીમાં રાખીએ તો પાણીમાં તે ડૂબી જાય છે. BLARME એનો મતલબ થશે માર્બલ. માર્બલ એટલે એવો સ્ટોન, કેવો સ્ટોન? કઠણ, હાર્ડ સ્ટોન, સખત સ્ટોન, જેને તમે પાણીમાં નાખો તો શું થશે? ડૂબી જાય, તળિયે જઈને બેસી જાય. પણ ત્યારે પોઈન્ટને એવો વિચાર આવે છે તો લાકડું કેમ તરે છે? એ શું કામ નથી ડૂબી જતું? એ પણ હેવી છે. તમે લાકડો છે, લાકડાના ભારો છે, બરોબર, એ તમે ઉપાડો તો તમારાથી ઉપડી ન શકે, વજન જ લાગે. જે રીતે તમે માર્બલ અને આ લીડ ઉપાડો, પણ એ બે વસ્તુ પાણીમાં નાખો તો એ તળિયે જઈને બેસી જાય છે. જ્યારે આ વુડ છે એ તો તરે છે. આવું કોઈ આ લિટલ બોયને એવો પ્રશ્ન થાય છે, વાય. ત્યારબાદ છે LLIHS, તો એનો મતલબ થશે હિલ્સ. SRIOUCU એનો મતલબ થાય છે ક્યુરિયસ. લાસ્ટ છે SOCBLU, એનો મતલબ છે ક્લાઉડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો જમ્બલ વર્ડ્સ. પહેલો છે નો એટલે જાણવું, સ્વિમ એટલે તરવું, લીડ એટલે ધાતુ, માર્બલ એટલે સખ્ત પથ્થર, હિલ્સ એટલે પર્વતમાળાઓ, ક્યુરિયસ જિજ્ઞાસા અને ક્લાઉડ્સ એટલે વાદળો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જમ્બલ વર્ડ્સની એક્સરસાઇઝ. હવે આપણે જઈએ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ તરફ. He wants to know why wood should. આ કઈ પોમની લાઈન છે? He wants to know why wood should swim. સેકન્ડ સ્ટેન્ઝામાં ફર્સ્ટ લાઈન એટલે કે બીજો પેરેગ્રાફ છે ને, એમાં પહેલી લાઈન છે ને, એમાં લાસ્ટ શબ્દમાં છે. He wants to know why wood should swim. તે એવું જાણવા માંગે છે કે લાકડું શા માટે તરે છે. Move to second. Why does the ખાલી જગ્યા sink behind the hills? તો શું આવશે? sun. સૂર્ય શા માટે સિંક એટલે ડૂબી જાય છે, આથમી જાય છે. behind the hills, behind એટલે પાછળ, hill એટલે પર્વતમાળા. સૂર્ય શા માટે પર્વતમાળાની પાછળ સંતાઈ જાય છે? તો આ લાઈન ક્યાં છે? આ ખાલી જગ્યા ક્યાં છે? તો કે થર્ડ સ્ટેન્ઝાની થર્ડ લાઈનમાં છે આ લાઈન. Why do the ખાલી જગ્યા cross the sky? કોણ
રોજે રોજ એક બાજુથી બીજી બાજુ, બીજી બાજુથી એક બાજુ મુસાફરી કરે છે આકાશમાં, તો કે ક્લાઉડ્સ. કોણ મુસાફરી કરે છે? તો કે ક્લાઉડ્સ. ક્લાઉડ્સ એટલે વાદળો. તો આ ક્યાં લાઈન છે? તો કે આ લાઈન ક્યાં છે? યસ, થર્ડ સ્ટેન્જાની ફર્સ્ટ અને સેકન્ડ લાઈનમાં. For many questions no one found reason. આ લાસ્ટ લાઈન છે તમારી ફોર્મની. For many questions, ઘણા બધા પ્રશ્નોમાં no one found reason yet. Yet એટલે હજુ પણ કોઈને રીઝન, સાચું કારણ મળ્યું નથી. ક્યારે તમને સાચું કારણ નહીં મળે? કે જ્યારે તમે કોઈ પ્રયત્ન જ નહીં કરો. બરાબર? આવું શા માટે થયું છે? મને શા માટે ઓછા માર્ક્સ આવ્યા? એ કારણ મારે મેળવવું હોય, એ કારણ મારે જાણવું હોય તો શું કરવું પડે મારે? તો કે મારે સંશોધન કરવું પડે. મારો કયો વિષય નબળો છે, મને એમાં શું નથી આવડતું? તો કે રીઝન જાણ્યા વગર આપણે ડોક્ટર પાસે જઈએ છીએ તો આપણને જોઈને ડોક્ટર એમ કહી દે છે કે તમને તાવ છે, તમને પેટમાં દુખે છે, તમને માથું દુખે છે. નહીં, તમારે કારણ બતાવવું પડે છે ડોક્ટરને, તોય તમને દવા આપે છે. તો એનો મતલબ એ કે જ્યાં સુધી તમે કોઈ પણ પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન ત્યારે જ મળે જો તમે એના રીઝન સુધી પહોંચો. આવું થયું તો આવું થવા પાછળનું કારણ શું એ જાણવા માટે તમારે એના વાય સુધી પહોંચવું પડે. વાય સુધી એટલે શા માટે, આવું શા માટે બન્યું, ત્યાં સુધી પહોંચવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે વાય નામની જે ફોર્મ હતી અને આ બે જે એક્સરસાઇઝ મેં કરાવી એ તમને બરોબર સમજાઈ ગઈ હશે. આ સેશનના અંતે આ વાય ફોર્મમાંથી જ એક વર્કશીટ પ્રિપેર કરવામાં આવશે જે તમને પીડીએફ સ્વરૂપે મોકલવામાં આવશે, જે તમારે તમારી HW માં ગુડ હેન્ડરાઇટિંગ સાથે લખવાની રહેશે. તો વિદ્યાર્થી